રામ રામ જય દ્વારકાધીશ મિત્રો કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે આજે 18/3/2024 સોમવાર. સવારમાં ઉઠીને જો અત્યારે તૈયાર થઈ ગયો હોઉં ને જવાનું હોય આઈટીઆઈ. હું સીધા આઈટીઆઈ મળ્યા તૈયાર થઈ ગયો, લઈ લીધો, હું નીકળી આઈટીઆઈ. તો વાગ્યા છે અત્યારે 12:43. આઈટીઆઈથી જમવા ગયો તો હોસ્ટેલે, અને હોસ્ટેલેથી અત્યારે પાછો જવાનું આઈટીઆઈ. આજ બપોર પહેલાં તો એવું કંઈ કરાવ્યું નહોતું, લખ્યું તો અંગ્રેજીને. ચાલો આઈટીઆઈ જઈ ખબર પડે શું કરવાની. તો વાગી ગયા છે અત્યારે 2:43. અત્યારે જો હવે સાઈડ આઈટીઆઈથી છૂટ્યો જ્યાં હું હોસ્ટેલ જાય. તડકો હવે માથે ચડી જઈને ફૂલ તડકો. હવે તો ઉનાળો આવી ગયો એટલે તડકો પડવાનો જ છે. તો ફટાફટ જઈ હોસ્ટેલે. તો વાગી છે અત્યારે 5:18. અત્યારે જઈને લેમ્પિયન કેફે, ત્યાં નવી સ્કીમ આવી 49 રૂપિયામાં અનલિમિટેડ પાણીપુરી. તમને ખબર હોય તો એક જોરપુએ ગયા હતા આપણે તરવાન પાર પાસે, ત્યાં 49 રૂપિયાના અનલિમિટેડ હતું. ત્યાંનું રિવ્યૂ તમે જોઈ લેજો અને અહીંયા જાય ત્યાં પછી ખાઈને તમને રિવ્યૂ દઈ કેવી છે. તો અત્યારે જઈ હું ધ લેમ્પિયન કેફે આવ્યું છે વાલકેશ્વરીમાં, ગાંધી સોડા શોપની બાજુમાં, અને સ્કૂલ એ સનશાઇન સ્કૂલ છે ને એની બાજુમાં. હાલ તો ત્યાં જાય કઈ રીતના બધું હોય. 49 રૂપિયામાં અનલિમિટેડ પાણીપુરી છે અને 99 રૂપિયામાં અનલિમિટેડ સેન્ડવિચ 5 જાતના. ને જઈએ હાલો ફટાફટ લેમ્પિયન કેફે. આમ સીધા જ વયા જઈએ. તો અત્યારે અમે પૂગી ગયા હોય તો લેમ્પિયન કેફે. એવો અહીંયા અનલિમિટેડ પાણીપુરી 50 રૂપિયામાં બધું મેન્યુ અહીં લખેલ. અમે આવ્યા હમણાં અંદર પૂછ્યું, 5-10 મિનિટની વાર લાગશે. હવે વાઇટ જોઈને બેઠા, પાણીપુરી આવે એની જો ત્યાં આખી થીમ જેવું ઉપર તમે. અને એડ્રેસ તો મેં તમને કહી દીધું, સનશાઇન સ્કૂલની બાજુમાં. ને આ સાઈડ ગાંધી સોડા શોપે વાલકેશ્વરીમાં, અહીંયા હે બધું. તો અત્યારે આપણી પાણીપુરી આવી ગઈ છે અને અમે આ બબે તો ઉલારી ગયા. બે આવડામાં આપણે ગયા હતા જોડકોમાં, ત્યાં તમને ભરી અને દેતા આવે. ને અહીંયા આપણે સેલ્ફ સર્વિસ એટલે હાથે જ ભરવાનું, જમવાનું, ખાવાનું. પાણીની વાત કરું તો તીખું નથી, બહુ મસ્ત પાણી છે, પુદીનાનો ફ્લેવર આવે. જોડકોએ ગયા હતા અહીંયા તીખું પાણી હતું, અહીંયા તીખું પાણી નથી, અને હાથે ભરીને ખાવાનું. મીઠું પાણી તો અહીં નથી આપતા, પણ આવડું તીખું જ નથી, તમારે મીઠું લેવું પડે. આજે તો બહુ જોરદાર પાણીપુરી છે. જેવું તમે ખાલી પૂરી આવવામાં આવી રીતના આવે, મસાલોની હાથે ભરવાનું, અને આ એનું પાણી છે એનું બહુ જોરદાર આવે. હું મારો ભાઈબંધ બે ખાઈ હોય. હાલો તો હવે ફટાફટ ખાઈ લઈ. અહીંયા તો જો મીઠું પાણી આપવામાં આવે છે, જો મીઠા પાણીનો ગ્લાસ છે. બહુ મજા આવે પાણીપુરી ખાવાની. ત્યાં અમારે ખાવાનું ચાલુ હોય તો ફટાફટ ખાવા માંડીએ. તો વાગ્યા છે અત્યારે 6:30. ફાઇનલી પાણીપુરી ખાઈને આવતા રહ્યો. રિવ્યૂ તો તમે સાંભળી જ લીધું કે પાણી ને બધું જોરદાર હતું. તો મજા આવી. ખાલી એક કે તમારે સેલ્ફ કરી એટલે કે તમારી રીતે ભરીને ખાવાની. અત્યારે હવે હાલીને જઈએ હોસ્ટેલે. એક બીજું સ્ટેશનરીથી ગુંદર લેવાનો હતો, ગુંદર લઈ લીધો. હવે જઈએ ફટાફટ હોસ્ટેલે. આનું કામ છે થોડુંક આઈટીઆઈનું કામ છે, એમાં જોઈએ એ હજી કરવાનું બાકી છે. હાલો ફટાફટ હોસ્ટેલે જઈએ ને આઈટીઆઈનું કામ પતાવી. રામ રામ જય દ્વારકાધીશ મિત્રો, કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે ને આ બ્લોગમાં. તારીખ છે આજે 19/3/2024. સવારમાં ઉઠીને જો તૈયાર થઈ ગયો હું, અને અત્યારે જવાનું હું આઈટીઆઈ. હાલો તો હવે સીધા મળ્યા આઈટીઆઈ. તો વાગ્યા છે અત્યારે 6 મિત્રો. આજે આઈટીઆઈ ગયો, અહીંયા વિડીયો ના બનાવ્યો, પાછો આવીને ના બનાવ્યો. આઈટીઆઈ ગયો ત્યાં જ આખોથી અંગ્રેજીને લખવાનું તો કરાવ્યું નહોતું, એટલે કંઈ વિડીયો નહોતો બનાવ્યો. અને પાછો આવ્યો 2 વાગ્યાની આસપાસ. પછી હોઈ ગયો ને હું હમણાં ઉઠીને જો નાહી લીધો અને વાળ નવરાવી લીધા. ને હવે જવાનું હોય ધન્વંતરી ગ્રાઉન્ડે મિત્રો. અત્યારે જઈશ વાગ્યા છે અત્યારે 5:50. હવે જઈ ધન્વંતરી ગ્રાઉન્ડે ભાઈબંધ પાસે. હાલો હવે સીધા આપણે બધા મળી ધન્વંતરી ગ્રાઉન્ડે. તો વાગ્યા છે અત્યારે 6. ધન્વંતરી પૂગી ગયા હોય, અહીં બેઠા હોય. જો સામે ફૂટબોલની પ્રેક્ટિસ હાલે છે ને આમ રનિંગ ને એવું હાલે છે. અહીં બેઠા બેઠા જોઈ હોય મસ્ત. જો ખાલી તમે અહીંયા વ્યૂ જો. તો વાગી ગયા છે અત્યારે 7 મિત્રો. ધન્વંતરી ગ્રાઉન્ડેથી જો અત્યારે પાછો આવી ગયો. હું ભાઈબંધ બેઠા હતા, મેં જોયું કઈ રીતના. ને આજના બ્લોગમાં તો મેં તો લેમ્પિયન કેફેમાં આપણે પાણીપુરી ખાવા ગયા હતા ત્યાં, અને
એની પહેલાં તમને ખબર હોય તો જોરકોમાં ગયા હતા. જોરકોમાં અને આમાં શું ફેર કે જોરકોમાં પાણી તીખું આવે, પાણી તીખું ના આવે ને તમને મીઠું પાણી આપવામાં આવે. અને અહીં તમારે સેલ્ફ સર્વિસ એટલે જાતે ભરવાની, પાણીપુરી આખીમાં ભરીને દેતા. આટલો ફેર. મને અહીંયા ખાવાની વધારે મજા આવી કેમ કે અહીંયા સારું હતું બધું. ખાલી પાણી જ તીખું હતું, બાકી અહીંયા બધું સારું જ હતું. બે મસ્ત જ છે, તમને જે ઠીક લાગે અહીંયા જવાય મિત્રો. અને હાલો તો મિત્રો આજનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યું કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. મળે છે કાલે. જય દ્વારકાધીશ.